श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्यामने साई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। હોળીના દિવસો ચારે બાજુ રસિયા, વ્રજમાં તો જ્યાં જાઓ ત્યાં રસિયા. એમાં છેલ્લે દિવસે ગિરાજીના મુખારવિંદ પર જે રસિયાનો આનંદ લીધો, જે રસિયાનો આનંદ લીધો. વ્રજના રસિયા અનોખા. વ્રજના રસિયાની અંદરનો ભાવ યુગલ સ્વરૂપનો. એટલે જેને સમજાય એને સમજાય. પણ એમની લઢણ, એમનું બોલવું, એમનું ગાવું, એમનું નાચવું, એમના ડફ વગાડવા, એમાં આપણે એવા તન્મય થઈ જઈએ કે આપણને ભૂલી જવાય કે આપણે અમદાવાદથી આવ્યા છીએ. અવાજ તો સારો ભારે કરી. તો વ્રજનો આનંદ તો ક્યારેય ભૂલાવાનો નથી. પણ વ્રજને ભેગું લઈને આવ્યા છે પ્રભુ. એટલે અહીંયા પણ આપણે સેવામાં રસિયા ભલે એક ગાય કે બે ગાય, પણ વ્રજની અનુભૂતિ થયા વિના રે નહીં. પ્રભુને બારગામ પધરાવી જઈએ એટલે આપણું સુખ વધુ રાખે પ્રભુ અને એમનું ઓછું. સવારે 8, 8:30 નીકળીએ એટલે બધા ભોગ ભેગા ધરાવી દઈએ ને આપણે પછી 3 વાર નિરાંતે ગરમ ગરમ ખાઈએ. તો આવું બધું લાંબુ વિચારીએ ને ત્યારે આમ મનમાં થોડી વ્યથાઈ થાય. બારગામ બીજે જઈએ તોય પ્રભુને એ સુખ નહીં. પણ ભગવદ્યો એવું એમ કહે કે ઠાકોરજી આપણી ભેગા હોય ને એટલે ઠાકોરજીને સુખ છે કે હું મારી માની ભેગો. તમે એકલા મૂકીને જાઓ કે કોઈના ઘરે પધરાવો, પ્રભુને એ પ્રસન્ન નથી. એટલે વલ્લભે વ્યવસ્થા કરી દીધી છે કે ભલે તું ભેગા ભોગ ધરાવ કે વેલા જગાવે, વેલા અનુસર કરે, પણ ઠાકોરજી આપણા ભેગા હોય તો આપણને ઠાકોરજીના આનંદ, આપણને પરમાનંદ. એક મિનિટ. ઉધો વ્રજ મોહે બિસરત નાય. ઠાકોરજી પણ ગોકુળથી મથુરા પધાર્યા અને જો એમ કહેતા હોય કે વ્રજ મોહે બિસરત, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. હજી તો આમ વિચારે વિચારે કે પ્રભુ પધારે પધારે છે, ત્યાં તો પ્રભુ પધારી ગયા. વ્રજ કે વિરહી લોગ બેચારે. અહીંયા આવ્યાથી પણ એક એક પળે યાદ આવે. સવારે 6 વાગે આરતી કરવા દોડતા હતા, પછી ત્યાંથી આવીને ઠાકોરજીને, પછી તૈયાર થઈને તરત આ બધે વનમાં, ઉપવનમાં, કુંજને, નિકુંજને, સરોવર અને વૈષ્ણવનો સંગ. આ જ વસ્તુ આપણે એકલા ગયા હોય તો આટલો આનંદ ના આવે. કારણ કે ગોપી મંડળમાં જાતી હતી, એકલી ક્યાંય નહોતી જાતી. તો ભલે ગઈકાલના આવી ગયા છે, પણ એક એક પળ ઠાકોરજી, વ્રજ, ગિરિરાજ બાવા, યમુનાજી, બેઠક છે, બધું જ યાદ આવે છે. આ યાદ આવે છે
એ વ્રજ છે. પરદેશ ગયા હોય કે ફરવા ગયા હોય ને તો આટલું યાદ ના આવે, પડે પડે કંઈક એવો પ્રસંગ બની ગયો હોય ત્યારે કંઈક અમારે ત્યાં આવું થયું હતું. અહીંયા તો રાત્રે દૂધ પીએ દવાની સાથે તો યાદ કરીએ, બપોરે પ્રસાદ લઈએ તો યાદ કરીએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. તો પ્રભુ સાક્ષાત વ્રજમાં બિરાજે છે અને એ જ પ્રભુ સાક્ષાત આપણા ઘરે બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે એટલે વારંવાર વ્રજ યાદ આવે છે. લગભગ 80 નહીં 85% લોકોને ત્યાં ઠાકોરજી બિરાજતા, 10-15% ત્યાં જ નહોતા. પણ મને એમ છે કે હવે લગભગ 2-5 છોડતા બધાના ઘરે ઠાકોર. વલ્લભ સૌથી વધુ પ્રસન્ન. તો એવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. એક બેને પહેલી જ વાર ઝારીજી પહેર્યા, પહેલી જ વાર વ્રજમાં આવ્યા. હવે એ રેશમી સાડી ને બધું લઈ આવ્યા હતા. પછી ત્યાંથી એમણે 500 રૂપિયાનો ગોપી ડ્રેસ પહેર્યો લીધો. એટલે આપણામાં એવું કે કોરું પહેરાય. હવે એને એ દિવસે પહેરવો હતો અને ઝારીજી ભરવા હતા, એની થેલી જ ભૂલી ગયા. એટલે એની બેનપણીને કીધું, અડધી આવ્યા એ કે ખાસ મેં પહેલી વાર વ્રજમાં આવી, વ્રજ જોયું પહેલી વાર, અને ઝારીજી વ્રજમાં પહેલી વાર ભરે છે. તો જે સાડી હું લાવી છું એ તો ત્યાં આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ગયા હોય ત્યારે ભર્યું હતું, પણ મારે વ્રજમાં ઝારીજી ભરવા હતા એટલે ગોપી બનીને ભરવા હતા. હવે હું ભૂલી ગઈ. એટલે ઓલી કે તે તો 2 લીધા છે કે મેં તને એવું કીધું હતું કે એક લીધો ને હજી એક મારી વહુ માટે લઈ લઈશ. તો જ્યાં હવે ઓલી કે હવે તો આવે કે ન આવે, એ કે નહીં આવે તો આ મારી વહુને આપી દઈશ, કારણ મારી વહુ નહીં આ ગોપી ડ્રેસ બહુ ગમે. નીકળતી હતી ત્યારે કીધું કે મમ્મી મારા માટે ગોપી ડ્રેસ લાવજો. હવે મન થોડીક વાર માટે વિહવળ થઈ ગયું કે કેવા મેં લાલ કલરના ચુંદડી ચણિયા ચોળીને હવે અડધે આવી ગયા એટલે ગાડીમાં બીજા એના સિવાય 5 હોય એટલે બધાય તૈયાર ન થાય, બધાને મોડું થાય. એટલે થોડાક મનમાં વ્યથા થઈ ગઈ. એટલે પછી ઓલા બેને કીધું એ કે બીજી વાર જાય ને ત્યારે એ કે એ તમારી વાત સાચી, પણ હું મનોરથ લઈને આવી હતી. વ્રજમાં પહેલી વાર આવું છું અને પહેલી બેઠક જ્યાં આવશે ત્યાં ઝારીજી ભરીશ ત્યારે હું ગોપી ભાવથી ભરીશ. એટલે હું આ ગોપી ડ્રેસ પહેલે જ દિવસે મેં લઈ લીધો. હવે રસ્તામાં થોડી વાર વ્યથા થઈ, પછી બધાએ કીર્તન કર્યા ને રસિયા ગાયા ને પછી નીચે ઉતર્યા. એટલે જે ઓલી અપરસની થેલી હતી ને એ ગાડીમાં પાછા ભૂલી ગયા અને કે હાલો નાહીને અપરસ કરીને જઈએ. તો એ અંદર ગયા તો એક બેન હતા ને આમ ગોપી ડ્રેસ લઈને બહાર નીકળે કે મારે નવા ગોપી ડ્રેસ લીધા
પણ મારું શરીર વધુ છે એટલે મારે નાડી બંધ નથી થતી અને અહીંથી ખુલ્લું રહે છે. એટલે કોઈ પાસે વધારાની સાડી છે? ગુલાબેન કે મારી પાસે છે. હવે જ્યાં બેનને પહેલી વાર ભરવું હતી અને ગોપી ડ્રેસ પહેરીને, તો એ બેને કીધું કે આ તમારો ગોપી ડ્રેસ પહેરીને હું જારીજી ભરું, તમે મારો. એ કહેતો તો બહુ સારું. મને એ જ થતું હતું કે આપણે એકલા હોય ને તો સાડી આડી અવડી કરીએ, પણ આટલા બધામાં આ બધું દેખાય એ સારું ના લાગે. હવે હું છું જાડીને ફાંદવાળી અને આ ગોપી ડ્રેસ બહુ સરસ છે. તો બ્લાઉઝ તો બધામાં હાલે એવું મેં ઓલું શું કીધું બ્લોકનું લીધું હતું, પણ આ ચણિયો નો. એ કે લો, તો એ ગોપી ડ્રેસ એ બેનને આપ્યો એને, કોને જે ભૂલી ગયા હતા જેનો મનોરથ હતો. અને આ બેને કીધું કે આ નંબરની ગાડી છે, એમાં મારું ઓલા બેન લઈ આવ્યા. ઓલા બેન તો આમ બહાર આવીને હરખના આંસુ જ આવે. એ કે વલ્લભ, ઈલાબેન કહેતા હોય ને ત્યારે મને એવું થાય કે સારું આ બધું સાચું હશે, પણ જ્યારે સાક્ષાત મારી સાથે આ લીલા થઈ ને ત્યારે મને સમજાઈ ગયું કે વલ્લભ ઠાકોરજી સાક્ષાત છે જ. નહીતર એ બેનનું ટૂંકું પડવું, એમનું બહાર આવવું, મારું ત્યારે જ અંદર જવું. એ બેન કે મેં ત્યાંથી મનોરથ કર્યો તો ઘરેથી ને મનમાં વ્યથા થતી હતી કે નહીં પૂરો થાય, મારે આ સાડી પહેરીને જ કરવું. અને ગોપી ભાવથી વ્રજમાં મેં પહેલાં જારીજી પહેર્યા. પછી બેને કીધું કે મારી વહુ તમારી જેવી દુબળી છે, એટલે કાંઈ વાંધો નહીં, પણ મારે હવે લેવો નથી, કારણ કે હું છું જાડી, હવે છે મારા જેવા બિચારા, અને મેળ ન પડે. પછી ઓલા બેને બધી વાત કરી કે ઈલાંટી આવું થયું, પ્રગટ કરે રસ જાય, હું તમારા સિવાય કોઈ નહીં કહું. પછી પાછા બેલવનમાં ક્યાંક આવ્યા ને તો એણે બીજો લીધો. મેં કીધું કેમ? મને કે મારી વહુનો ફોન આવ્યો હતો ઈલાંટી કે મારા માટે ગોપી ડ્રેસ, એટલે હું અહીંયા જ્યારે જે ભરીશ ને તો એ નવો પહેરીશ, એનો એ ગોપી ડ્રેસ પ્રસાદી થઈ જાય ને. અને ઓલો મારો નવો છે ને એ પાછા ગોકુળમાં જ્યારે જે ભરીશ ત્યારે. જુઓ, તમારો ભાવ સાચો હોય ને, પ્રભુ લૌકિક અલૌકિક બધા જ મનોરથ પૂરા કરે છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. આ પગના લીધે વ્રજમાં જારીજી લગભગ હવે છેલ્લા 2-3 વર્ષ, બાકી તો જ્યારે જઈએ ત્યારે સાડી પહેરીએ એટલે વલ્લભ કૃપા કરે. પણ વલ્લભ જેના ઉપર કૃપા કરે, નંદગાંવમાં ગયા તો રેશમી સાડી, રેશમી બ્લાઉઝ ને રેશમી ચણિયો પહેર્યો હતો. એટલે મુખિયાજી કે હાલ જારી ભરાવું. જારીજી ભરાયા, સૈયા મંદિરમાં ગયા, દર્શન કર્યા, દંડવત કર્યા. મારો મનોરથ એવો હતો કે અહીંયા નંદ ઉત્સવ કર્યો છે, તો અહીંયા જારીજી ભરીએ તો સામેથી ને કહ્યું. તો બધાની સાથે એવું એક વ્યક્તિ માટે નહીં, પ્રભુના માટે તો પોતાના હરિના જન તો હરિ જેવા, હરિના જન હરિ જેવા, પ્રભુથી મોટા એના ભક્તો છે. તો વ્રજમાં તો બધાને આવી જેમ જેમ યાદ આવે એમ કહેતી જાઓ. પણ આપણી તકલીફ એ જ,
વ્રજમાંય આપણે અન્યાશ્રય કરીએ. તકલીફ એક હરણ હતું. હરણ એ વનમાં આમથી તેમ દોડે. ઓલું નાનું બચ્ચું એને એવી મજા આવતી હતી ને. હવે શિકારી જોઈ ગયો. એ કે ઓહો, આજે મેળ પડી ગયો આપણો. પાછળ દોડ્યો તો લીલા પાનની ઝાડી હતી. ઝાડી એની અંદર ઘૂસી ગયું. કયું? ઓલું હરણનું બચ્ચું. અને એવી રીતે છુપાઈ ગયું કે ઝાડીમાં છે એવી ખબર ન પડે. શ્વાસ લેવા સિવાય હલે નહીં. એ સમજી ગયો હતો કે જો હયલું તો આજે શિકારીનો કોળિયો બનતા વાર નહીં લાગે. તો બોલાય ને. હવે શિકારીએ ચારે બાજુ ગોઈતું પણ મળ્યું ને. શિકારી નિરાશ થઈને હાલવા માંડ્યો. હવે હરણના બચ્ચાએ જોયું છીએ નહીં તો ઓલું છે લીલી ઝાડીએ એને સંતાવવાની જગ્યા આપી હતી ને, એને ચાવીને ખાવા માંડ્યું. હવે ચાવીને ખાવા માંડ્યું અને ચારે બાજુથી લેવા માંડ્યું તો શિકારીનો અવાજ આવ્યો. એ કે અહીંયા અવાજ આવે છે તો ત્યાં છુપાયું લાગે. પાછળ વળીને જોયું તો ઝાડી ખાઈ ગયું હતું અડધી, એટલે એ ઉઘાડું થઈ ગયું હતું. શિકારીએ બાણ માર્યો અને કાળનો કોળિયો બનાવી દીધો. જેનું શરણો સ્વીકારીએ ને, જેણે આપણી રક્ષા કરી, જેણે આપણો ભાવ સુધાર્યો, જેણે આપણું જીવન સુધાર્યું, જેણે આપણને પોતાના ગણ્યા, એને જ છોડીને એને જ ખાઈ જાય એનો અન્યાશ્રય કરીએ તો કાળનો કોળિયો બની જઈએ અને લીલામાં જઈએ ત્યારે બારણે ઊભા રહીએ. અંદર આવવા મળે નહીં.